કેશુભાઈ જીજીભાઈ લીંબોલા. કેશુભાઈ, ખોસ રોડ છે, આજે ચક્કાજામ કરવાની ફરજ પડી છે, લોકો પણ એકત્રિત થયા છે. સિંગલ પટ્ટી રોડ તકલીફ કેટલી, શું માનો? તકલીફમાં સાહેબ આનું શબ્દોમાં વર્ણન થઈ શકે એવું નથી. બોટાદ જિલ્લો બન્યો પછી ખસથી 2 રોડ ડાયવર્ટ થાય. એક નાની વાવડી હડમતળા રાણપુર જાય, એક પુલારપુર જોઈન્ટ થાય. એટલે ટ્રાફિકની સમસ્યા 35 થી 40 ગામની છે આ રોડ ઉપર. આખા બોટાદ જિલ્લાના રોડ 10 મીટરના થઈ ગયા. આ ખસ રોડ એક એવો છે કે આજની તારીખે 4.5 થી 5 મીટરનો રોડ છે. આમાં અવારનવાર છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈ પણ આગેવાનો ધ્યાન આપતા નથી. છેલ્લે અમારા એમએલએ 3 વર્ષ પહેલાં જે હતા એણે આનો જોબ નંબર અપાઈ દીધો હતો. આ બધું કર્યું તો ગોડાવટેથી રોડને અટકાવી દેવામાં આવ્યો, કોકને કોક બાનાની છે. અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખને આજે બી રજૂઆત કરી છે, ઉપપ્રમુખને એને, કે ભાઈ તમારી આ સરકારના બેરા કાન ક્યારે ખુલશે? લોકોનો નહીં, સ્ટેટનો રોડ છે, આ રોડ સ્ટેટમાં છે. અરે પણ સાહેબ, તમે 4 વ્હીલર વાળા દારૂ પીને નીકળે છે ને ત્યારે એને શબ્દોમાં વર્ણન નથી થતું. આ 3 દિવસ પહેલાં જે અમારું એક્સિડન્ટ બન્યું ને એને તારાપુર ચોકડી દારૂ પીધો, નાથી ધંધુકાવીને દારૂ પીધો. એને જોવાનું હતું પાળિયાદ સાઈડ અને ભાન ભૂલી ગયો, આ મિલિટરી રોડ ઉપર ચડી ગયો, નાથી આ ચોકડે આવ્યો, પછી આ રોડે ચડી ગયો. અને અમારે જો ખસનું રેલવેનું ફાટક બંધ ન હોત ને તો 15 થી 20 માણસોને મારી નાખ્યા. આ એકને નહીં, આ એક તો રોડની સાઈડ ઉતરી ગયા હતા આખા, અને તોય મારી રાખ્યા. અને ખરેખર પોલીસ જે આ કેસને એક્સિડન્ટમાં લે છે ને, એક્સિડન્ટમાં ન લેવો પડે. ખરેખર સરકારે જે નવો કાયદો કર્યો છે માનવ વધનો, આ કેસ માનવ વધનો છે, એક્સિડન્ટનો કેસ નથી. કોઈ વસ્તુ નહીં સાહેબ. આ તો દિવસોમાં તો સાહેબ અમે તો આ બધા ગામના લોકો કંટાળી ગયા છે અને આ મણા તો ઉપવાસ ઉપર બેસશે અને છેવટે ચક્કાજામ નહીં, વાહનો હળગાવશું, બધું કરશું. અમને પોરી દેશે પોલીસ, 2 દિન શું કરશે? બધા છે, ખસ, બગડ, નાની વાવડી, ગોટાવટા, બધા મોટી વાવડી, ચંદરવા, ચાચરિયાવાળા આ રસ્તે હાલે છે, હડમતળા, ખુખનિયા, ઠેઠ નાગનેશથી બધા ડાયવર્ટ અહીં થાય છે. પછી સાળંગપુરનો જે ટ્રાફિક છે ના ઓર છે, એટલે પુલારપુર રોડ ઉપરથી બધો ટ્રાફિક બોટાદ જવાનું એ બધું આ રોડે હાલે છે. બરાબર. પ્રવીણભાઈ, અત્યારે રોડ ચક્કાજામ કરવો પડ્યો છે, શું કારણ? ઘણા સમયથી આ રોડ પહોળો કરવાની જરૂરિયાત છે. વારંવાર રજૂઆત મૌખિક પણ થઈ છે અને લેખિત પણ થઈ છે, અને અવારનવાર સાંભળીએ છીએ કે રોડ આજે પહોળો થવાનો છે, કાલે થવાનો છે. હજુ સુધી રોડ પહોળો થવાનું અમે કાંઈ એવું જોતા નથી. એના કરતાં અમે અકસ્માતો વધારે અહીંયા જોયા છે. અને સ્થિતિ એ છે કે વારંવાર અકસ્માતો થાય છે, વારંવાર આપણે ડરતા આ રોડ ઉપરથી નીકળવું પડે છે. હું છેલ્લા 14 વર્ષથી આ રોડ ઉપરથી મારી 4 વ્હીલર લઈને નીકળું છું. મને અહીંયા આવતા એક જ ડર લાગે છે, કોઈ નિર્દોષ જોડે મારું વાહન ભટકાઈ ન જાય. સાઈડ થવાની કોઈ જગ્યા નથી, રોડ પહોળો થવાની કોઈ વાત નથી. વારંવાર આ પૂર્વે પણ મેં 3 મહિના અગાઉ ડોબરિયા સાહેબને રૂબરૂ રજૂઆત કરી હતી કે રોડની તમે સાઈડની સ્થિતિ સુધારો, સાઈડનું જે કાંઈ જંગલ કટિંગ હોય વ્યવસ્થિત કરો. કોઈ જ વાતનો વ્યવસ્થિત સંતોષકારક કોઈ જવાબ જ નથી, કોઈ કાર્યવાહી જ નથી. આ રોડ અંદાજે કમસે કમ 35 ગામને નાના મોટા રોડ જોડે છે, અને મેઇન રોડ અહીંયા આવતા બોટાદ જવાનો એક જ રોડ બને છે ખસથી. એટલે વારંવાર આ સ્થિતિ થાય જ છે. નાના મોટા અકસ્માતોની કોઈ નોંધાઈ લેતું નથી. આ તો અહીંયા મરણ થયું, હમણાં જે થયું જીવલેણ અકસ્માત થયો, આ ત્યારે વળી પાછું બધાને પાછા એક કરવા પડ્યા ને આ બધા અહીંયા આવ્યા છે આજે રજૂઆત માટે. હા, આવતા દિવસોમાં અમે ઉપરી અધિકારીઓને તેમજ ઉપર જે કોઈ હશે મંત્રી કે જે કોઈ સચિવ હશે એમના લેવલે અમે રજૂઆત કરશું. ગોરાભાઈ. રોડ ચક્કાજામ કરેલું છે, શું કારણ છે? સિંગલ પટ્ટી રોડમાં તકલીફ કેટલી? તકલીફમાં એક્સિડન્ટ વારી ઘડીએ થાય છે અને માણસોને હાલવામાં બહુ તકલીફ પડે છે. તાજેતરમાં પણ એક અકસ્માત થયો. આજે તાજેતરમાં જ્યાં 2 દિવસ પહેલાથી અકસ્માત થયો, એમાં એક ભાઈ ગુજરી ગયા હોત. અગાઉ પણ આવા અકસ્માત થયેલા છે? અગાઉ આવા કેટલાય થયેલા છે. તંત્ર દ્વારા કોઈ ધ્યાન દેતું નથી? કોઈ ધ્યાન દેતું નથી. રજૂઆત કરો છો તમે લોકો? રજૂઆત કરવી છે. આજે ચક્કાજામ કરેલું છે, તો તંત્ર જો આ કામગીરી નહીં કરે તો આવતા દિવસોમાં હા, આવતા દિવસોમાં બધે અરજી બરજી બધું દેશું અને બીજા રોડ